ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર ચેનલ. તો આજે નીકળી ગયા છીએ ફરીથી અમે લોકો, અને આજે અમે જઈએ છીએ મ્યુન્સ્ટર કરીને સિટી છે, અને વેધર સારું હતું તો ડિસાઈડ કર્યું કે આજ નીકળી જાય. તો થોડું ઘણું પેક કર્યું છે, સાથે સાબુદાણાની ખીચડી બનાવી નાખી છે તો લંચ માટે, તો એ ત્યાં જઈને કરશું. અને બાકી આજે વેધર એટલું સારું છે કે વાદળ નથી દેખાતું ઉપર. ગઈકાલે વરસાદ હતો અને એવું ખરાબ વેધર હતું, ને આજે અચાનક સારું થઈ ગયું એટલે પછી નીકળી પડ્યા. તો હાલો હવે તમને દેખાડી બધું. બાકી જો આપણા વાળ કાપી નાખ્યા છે. આ છે આપણા આલિમ હકીમ, હેર ડ્રેસર આલિમ હકીમ છે અમારા. આ વખતે નાના નાના કરી નાખ્યા, કેમ કે દર વખતે કાપવાના અને ઘડીમાં વધી જાય છે એના વાળ, એટલે આ વખતે વધારે નાના કરી નાખ્યા, એટલે 2 મહિના ઉપાડી નહીં. થોડોક પવનનો અવાજ આવશે, થોડોક તો નહીં બહુ આવશે, પણ સહેલેંગે નહીં થોડા. છે બહુ મસ્ત વેધર, એન્જોય કરી લઈએ સમર ડે. ક્યાં જાઉં સીધે રોડે રોડ હીરો લાગો છો આજ તો, પણ હેર કટિંગમાં હીરો જ હોય. આલિમ હકીમના હે વાળ આજે. અહીંયા આજે શનિવારે માર્કેટ ભરાણી છે, ફ્લાવર્સ ને તાજું અહીંયા ઉગતું હોય શાકભાજી ને ચીઝ ને એવું બધું મળે, તો બધા લેવા આવ્યા છે આજ શનિવારે માર્કેટમાં. છે આ ઝાડ જોઈને છે ને વડલાનું ઝાડ યાદ આવી જાય. સમજો તો કેવી મસ્ત ડાળ છે નીચે ઊંધી, લટકવાની મજા આવે આમાં. સિટીમાં બહુ બધા વૃક્ષો ને એવું બધું છે, ઓવરઓલ જંગલ છે અહીંયા નજીકમાં. પાણી નથી કેમ કે નદી નથી અહીંયા, એટલે આવા નાળીઓ નાની નાની હોય, એ થોડો પ્રોબ્લેમ છે. અદરવાઇઝ અહીંયા બધા વૃક્ષો ને એવું બધું બહુ આવેલું છે. આ જે છે ને આ સ્ટેશન થી અહીંના એક આગળના સ્ટેશન સુધી ટ્રેન બંધ છે, તો એ લોકોએ બસ મૂકી છે. પબ્લિક તો નહીં, સિટી રાઇઝન વાળું છે કે જો પણ બસ કોઈ ઊભી ખબર નહીં. હા, રાઇઝન વાળાનું જ છે, આપણું ઓલી બસ માટે નતું પેલા. પબ્લિક બહુ છે, હવે બિચારા આમાં અમારે હારે ન ચડે તો શુલુમ રાઇઝન ની બસ ઊભી છે, તો વાંધો નહીં. બાકી તો મને નથી લાગતું ઈ આપણી પોસિબલ નથી આ બધી. જો ચડે ઈ બસ. આ લોકો સ્કૂલ પ્રવાસમાં જાય, બધા સ્ટુડન્ટો, અને એમ થયું કે અમારે હારવાર બસમાં ચડશે. વાંધો નથી, યુનિવર્સિટી છે ને ઈ બધા હશે સ્ટુડન્ટ્સ. મોટા નથી, નાના સ્કૂલના જ છે. આ મોટા જ લાગે છે. એ બધા જોવા મોટા લાગે, ઘણા હોય. આપણને નથી જ કહેતા તમે કોલેજ કરો છો, અમને અહીંયા મળે, અમને અહીંયા કોઈક મળે ને તો એમ કે તમે જે કોલેજ કરો છો, એટલે હજી અમે નાના જ લાગી, કેમ કે અહીંયા સ્કૂલ વાળા મોટા મોટા લાગતા હોય, એટલે અમે નાના છીએ. સાચી વાત ને? જે લોકો મળે ને એ બધા એમ જ કે તમે બધા અહીંયા યુનિવર્સિટીમાં ભણવા આવ્યા છો, એમ જ કે એમ છે. તો હજી અમે નાના છીએ ને, તમારા ઘરની પાછળ 5 મિનિટ હજી 10 નહીં 15 મિનિટ એમ તો હાલીને આવ્યા ઘરેથી. સવાર નાસ્તો કર્યો ત્યાં ભૂખા થઈ ગયા, એક કેળું ઉલાડ લઈ પછી આગળ જઈ. કેવા વાલી મૂકવા આવ્યા છે. મને છે ને અમે નાના હતા ને 4થા ધોરણમાં રાજસ્થાનની ટ્રીપ ઉપર ગયા હતા, એ યાદ આવી ગયું. મમ્મી મૂકવા આવ્યા હતા, આવડો મોટો ઠેલો હતો અને કેટલું બધું ખાવાનું હતું, બનાવીને દીધું હતું. અને પહેલી વાર હું ગઈ હતી, પહેલી ને છેલ્લી વાર સ્કૂલમાંથી પ્રવાસ, કેમ કે એ બહુ જીદ કરી હતી ને ત્યારે જવા મળ્યું હતું. અને ત્યારે તો હું આટલા બધા છોકરા હોય એટલે બધા એકને અલાઉ કરે તો બીજા બધાને કરવું પડે, એટલે ત્યારે બહુ આપણે લિમિટેશન્સમાં અને બહુ બધું લિમિટેડ રિસોર્સિસ હોય, આવું બધું ન હોય બધાને આ લોકોને મળતું હોય એવું. બટ સ્ટીલ બહુ સારી રીતે અમને ભણાવ્યા અને આટલા મોટા કર્યા. સો એ મેમરી એક શેર કરવી હતી મારે, તો એ બહુ મસ્ત ટ્રીપ હતી બાય ધ વે રાજસ્થાન. હાલો ભાઈ, બસમાં બેસી ગયા છે, ટ્રાફિક ફૂલ છે પણ અમને બેસવાની જગ્યા મળી ગઈ. ટ્રેનમાં બેસી ગયા છે, ટ્રેનમાં લખેલી જગ્યા મળી ગઈ છે. અને આ ગામ છે લોહને કરીને ગામ છે, ત્યાંથી અમારે ચડવાનું હતું. હવે અહીંથી ઓસનાબ્રુકની ટ્રેન છે, અને ત્યાંથી ઉતરીને ક્યાં જવાનું, ડાયરેક્ટ મ્યુન્સ્ટરની પકડવાની છે. એટલે ઓવરઓલ ટોટલ જર્ની છે 2 કલાકની. એટલે ત્યાં પોગીને પછી બતાવશું ત્યાંનું. મને ઓવરઓલ ટ્રેન જર્ની વધારે ગમે કાર કરતાં. ટ્રેનમાં મસ્ત મોટી બારીઓ હોય અને મસ્ત દેખાય બધું.
ધીરે ધીરે એ ચાલતી હોય, લોકલ હોય એટલે બહુ ફાસ્ટ ન ચાલે. એ એન્જોય કરવાનું, જલસા કરવાનું. ને આજ તો વેધર એટલું મસ્ત છે એટલે મજા આવશે. કાજુ વેચવા ખારી સિંગ હા, એ ભરૂચની ખારી સિંગ એ આવતી બહુ કા. ગરમા ગરમ એક ભાઈ છે ને આવડો ડબ્બો, એમાં ડાળિયા અને ખારી સિંગ ભરીને આવતા અને ગરમ રાખતા. ઓલી મૂકી મટકી ગરમ, અરે ગરમ ગરમ 5 રૂપિયા લઈ એમ મજ પડી જાય. અને હું ઓલી ચણા દાળ ખાતી, કાંદા ટમેટા ને કેરીની સીઝન હોય ને ત્યારે કાચી કેરી, ઓલી કાગડા કેરી ઈ નાખેલી હોય અને લીંબુ ને મરચું ને મીઠું જોરદાર હોય, મજા આવી જાય. 10 રૂપિયામાં કેટલી બધી દાળ આપતા હો. ઓ વાહ, જો કેવા ઘોડા મસ્ત છે. ઘોડા ને છોકરા એક હાથે આમ ડોલતો હોય દરવાજે, એક હાથે વડા. તો અહીંયા આગળની સાઈડ છે મકાઈ ને પાછળની સાઈડ છે ઘઉં. જોરદાર બનાવ્યું છે પણ. બર્ગર કિંગ નું ખાવું બર્ગર ઓલ ઓફ ફેમ હેલ્થલી બિલકુલ મસ્ત છે. બસ સ્ટોપ જો જડબી. હા, નથી આ બધું તો હું એમને સ્લો મોશનમાં દઈ દઈશ. હવે અત્યારે એ સ્ટોપે ઉતર્યા છીએ જ્યાંથી અમારે ટ્રેન લેવાની હતી, પણ હવે ટ્રેનમાં એવું કીધું છે કે જે ટ્રેન લેવાની હતી ને કેન્સલ કરી છે. કેન્સલ કરવાનું રીઝન તો સાંભળો તમે, સ્ટાફ નથી. સ્ટાફ એ કે અત્યારે અવેલેબલ નથી તો એ ટ્રેન કેન્સલ છે, હવે એની પછી નહીં લેવાની. તો અહીંયા અમારે હવે પોણી કલાક કાઢવાની. તો આ સિટી એક્સપ્લોર કરશું. ઓસનાબ્રુક કરીને છે આ સિટી. તો ઓસનાબ્રુકની બહાર નીકળ્યા હવે. બસ સ્ટેશન તો મસ્ત નીકળ્યું. તો હવે જો આવું છે બધું બહાર. અહીંયા બતાવું, આઈસ્ક્રીમના ડબ્બામાંથી નીકળશે હમણાં ચુંદર, એટલે કે ગાજર. ગાજર બહુ સારા હોય, આંખ માટે સારા, એટલે ખાવા જોઈએ. બરાબર ને? મસ્ત મીઠા, પાણીદાર. સારું, હારો તે ખાઈ લઈ થોડુંક. તો ભાઈ આ ટ્રેનમાં જવાનું છે, કલરફુલ ટ્રેન. આજનો દિવસ જ ખરાબ છે. વચ્ચે ટ્રેન ઊભી રાખી છે કેમ કે વચ્ચે ઓલી બાજુના પાટામાં ઓલી કેવી સુપરફાસ્ટ ટ્રેન્સ પાસ કરવાની છે બધી. હા, એટલે આને ઊભી રાખી છે. ત્યાં કંઈક એને ખબર નથી હોય કેટલી ટ્રેન જાય. 3 તો ગઈ ઓલરેડી, હજી કેટલી જાય ખબર નથી. ત્યાં સુધી વાટ જોવાની. બધા બહાર ઉતરીને ઊભા છે અત્યારે. ભાઈ જૂના જર્મન સિટીના હોય ને બાપાનો કંઈક નવું બને એવું લાગે. અહીંયા છે ને આ સાયકલ સિટી છે, મોસ્ટલી બધા સાયકલ લઈને ફરતા હોય. મોસ્ટલી સાયકલ. અને આ સિટી શું આ સ્ટ્રીટ તો એવી લાગે છે બરોડાની હોય ને એવી જ છે. જો ને બહાર કપડા, સાયકલો, દુકાને એવી જ છે બધી. જંગલ છે હચુડી રોશની જ નીચે નથી આવતી. કેટલો તડકો છે એવું છે બધું અહીંયા. ચાઇનીઝ નોકરી આમ જો લીલોતરી વાળું શહેર છે ભાઈ. વધારે પડતી નથી. ચાલો તો ફરતા હવે જરાક આ બાજુ આવ્યા છીએ આ ગાર્ડનમાં. આવું કંઈક છે. તો હવે અહીંયા ભોજન સમારંભ થોડુંક કરી લઈએ. લાવ્યા છીએ સાથે સાબુદાણાની ખીચડી. તો થોડું ઘણું થઈ જાય ને પેટ પૂજા, પછી આગળ વધાય. ટ્રેન વાળાએ તો દગો દીધો કે માંડ પોગાડ્યા. સુરતથી ભરૂચ જવું હતું અને ટાઈમ લીધો સુરતથી અમદાવાદ જવાનો, એવું બધું થયું છે. હાલો ભાઈ, ખાવા માંડ્યા છે. ચમચી છે નહીં એટલે ભૂલાઈ ગઈ છે ચમચી. ઇન્ડિયન જુગાડ કાર્ડથી શરૂ કર્યું છે. દાળમાં આવું આપતા ને ટ્રેનમાં તો યાદ આવી ગયું. શોપિંગ સ્ટ્રીટ છે, બીજું તો અહીંયા શું હોય? નદી વગરનું શહેર હોય ને ત્યાં શોપિંગ સ્ટ્રીટ જ હોય વધારે સારી. તો નદી વાળું શહેર હોય એમાં જ મજા છે, આમાં તો કાંઈ નહીં.
અમદાવાદનું શહેર છે આ ઓલ્ડ સિટી. એવું પ્રીમાર્ટ તારું તો લિફ્ટમાં ઊભા છે. સમર ટોપી લીધી છે હવે પહેર. એવું હોય આપણે જાશું ને આપણે દરિયા કિનારે એવું નહીં, ટોપી લીધી હોય ને. હા જો સામે આખો લીધો. કેવું મસ્ત છે પણ. તો રાઠીને હારું અહીંનું મોન્સ્ટરનું Your pretty eyes make me smile, and your little fits make me stay with you. Eyelashes moving softly, little arms make me love you. Ooh, babe, I love you so much, so much. Ooh, babe, I wanna stay with you, with you. Your pretty eyes make me smile, and your little fits make me stay with you. Eyelashes moving softly, little arms make me love you. શાંતિ પરિવાર. આને છે ને પ્રિન્સિપલ માર્ક કરીને કહેવાય. બહુ ફેમસ એરિયા છે. બધા ફોટોગ્રાફી કરવા માટે આવે. પણ આ જોઈને જ એટલું આમ મસ્ત લાગે છે ને. આર્કિટેક્ચર એટલું મેન્ટેન કરેલું. કોલોનની ફીલ આવેલું કેથેડ્રલ જોઈને. કોલોનમાં તો આનથી મોટું છે. બહુ ફાઇન. ઓલું બીજું છે પાછું. અચ્છા એ સ્ટ્રેટ આમ જ છે. અહીંયા કંઈક અત્યારે માર્ક ભરાણું હતું. એક સામે ઓલું તૂટલું જોયું. તૂટલું જ નથી, અડધું બનાવેલું. અંદર જવાતું છે. આપણું મોઢું આવે ત્યાં લોકો સમજી દે કે હું કહેવા માંગે છે. આપણે કાંઈ નથી કહેવા માંગતા.
કે આ બહારનું બધું બતાવ્યા કરે ખાલી ઊંધો વિડીયો રાખીને જોયા કરો એને કરતા અમને જોવો આમ જવાનું છે. ચાલો તો હવે સિટીના એક થોડાક આગળના ભાગમાં આવ્યા છે જ્યાં મોટું મસ્ત તળાવ છે ને ચોપાટી જેવું છે કે તળાવનું નામ શું? આજી આજી છે તળાવ આજી ચાલો તળાવ બતાવો આખું મોટું લાંબુ હોય છે ઘરે બતાવે છે ને આમ કરીને આમ સર્પ સાપની જેવું ચોપાટીમાં બધા ખાવાનું લઈને આવ્યા છે. અહીંયા બે પેરા ક્રોસ માર બધા મ્યુઝિશિયન બેઠ આવું પણ વિડીયો જોશો તમે ચાલો ભાઈ મુન્સ્ટર ગયા હતા ને ત્યાંથી તો કાંઈ પછી વિડીયો નહોતો ઉતાર્યો કેમ કે ટ્રેનનો ટાઈમ થઈ ગયો હતો અને અમે દોડતા સ્ટેશને પહોંચ્યા થાકી ગયા હા બહુ દોડાવ્યા બહુ દોડાવ્યા પણ હવે અહીંયા પાછો 45 મિનિટનો હોલ્ટ છે 45 મિનિટ પછી અહીંથી ટ્રેન છે તો ત્યાં સુધી પાછું બેહવાનું તો હવે તકલીફ તો અમે ગપ્પા રહેવાની. મારશું. હા દોડાવી દીધી ચિત્રાને ફટાફટ હાલ મેં કીધું દોડ 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 અરે એ કે પણ પગ નથી હાલતા મેં કીધું દોડવું તો પડશે જ ને એમ તો કેમ અને થાય? આજે છે ને કંઈક હતું એ સિટીમાં બહુ બધા મ્યુઝિશિયન ભેગા થયા હતા અને આવી રીતના થોડા ગ્રુપ્સમાં બધું કરતા હતા વચ્ચે ઇવેન્ટ વચ્ચે. હતી કે મ્યુઝિકની ને હા આગળ વચ્ચે વિડીયોમાં આવું છે બધું યંગ જનરેશન અહીંયા ગાંડી પાગલ જનતા ના લગન છે અચ્છા, લગનવાળા છે. છોકરીના. જો જેના લગ્ન હોય ને આવું સેલિબ્રેટ કરે પહેલા ઈ લગન હોય ને ઈ આવી છે ને નાની એવી ટ્રોલી લઈને નીકળે અને પછી હું બધાને આપે કે બધા ઈ એને લેવાનું આપે. ના ના ઈ ખરીદવાનું એની પાસે એ લોકોને ખરીદવાનું, ખબર ને એવો ટ્રોલીમાંથી. ટાસ્ક હોય કે નાની નાની વસ્તુ એક યુરોમાં બધી વેચવાની એટલે એટ ધ એન્ડ ઓફ ધ ડે કંઈક એટલી વેચાઈ જવી જોઈએ ને એવું બધું હોય આવું બધું ઈ રમે લોકો કંઈક બ્રાઇડ્સમેડ હોય ને બધી આવે બધી ભેગી થાય શું કહેવાય જેને લગ્ન થતું હોય ને ઈ છોકરીની બધી બેનપણીઓ હોય ને એ આવે અને વસ્તુ એમાં હોય ઈ સાથે લઈને આવે એ ખરીદવાની પૈસા ભેગા કરીને પછી હું પાર્ટી કરતી હોય છે પાર્ટી કરવાની લગ્ન ઓ આવું જોઈએ બધું અહીંયા એવું કલ્ચર છે અહીંયા. પાછું એ વીકેન્ડમાં જ કરે આવું બધું હા તો હવે ઘરે આવી ગયા અને પછી કાંઈ સ્ટેશનથી રેકોર્ડ કર્યું નહોતું ને હાવ થાકીને ચૂર થઈ ગયા હતા હેમ ખેમ પહોંચી ગયા ઘરે સમાવ અને અત્યારે વાગ્યા છે 8 અને પાછળ તમે જોઈ શકો છો હજી એટલું અંજવાળું છે તો આ સમર ડેઝમાં થોડાક લાંબા દિવસો હોય એની વેઝ હવે બહુ થાકી ગયા છે એટલે થોડા ફટાફટ ઢોકળા બનાવી નાખશું ઇન્સ્ટન્ટ અને ખાઈ લેશું પછી ચાલો અને તો. અમારો પછી એવી રીતના દિવસ પૂરો થઈ જાય તો અમે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ હવે જોતા રહેજો આવી જ રીતે અને બસ એન્જોય કરતા રહેજો અમારા બ્લોગ્સ આવી રીતે બાકી જય શ્રી કૃષ્ણ સીતારામ સીતારામ મારી ઢોકળા